أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل لي في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. या अल्लाह हमारा हृदय ने हमारा मन ने तू साचू माहिती આપે, ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ, સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ, અને સાથે સાથે અમારા હૃદયને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. મારા વડીલો, મારા ભાઈઓ, સલામ અલૈકુમ. જિંદગી ફક્ત ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, સૂવું, કામ કરવું, પ્રોક્રિએશન કરવું, મટીરિયલ થિંગ્સ એક્વાયર કરવું અને એન્જોય કરવું લાઈફમાં, ફક્ત એનું નામ જિંદગી નથી. આપણી લાઈફમાં ખાવું, પીવું, સૂવું તો જરૂરિયાત છે, પણ જિંદગી એક સફર છે જેની ડેસ્ટિનેશન છે. એની ડેસ્ટિનેશન જે છે એ આખિરત છે. તો દરેક સફરનો મકસદ હોય છે, પર્પઝ હોય છે. પણ જિંદગીમાં તમે જોશો, લાઈફમાં ઘણા માણસો એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસમાં પસાર થઈ રહ્યા હોય છે. એટલે શું? ઇનર કોન્ફ્લિક્ટ હોય પોતપોતાની અંદર. એ લોકો સેટિસ્ફાઈડ નથી હોતા લાઈફમાં. એ લોકોને કાંઈ લાઈફમાં ફૂલફિલમેન્ટ નથી મળતું, ખુશી નથી હોતો એ લોકોમાં. તે જસ્ટ લિવિંગ, જસ્ટ ટુ એક્ઝિસ્ટ. તો આવા સર્કમસ્ટાન્સીસ એ લોકો ફેસ કરે છે ત્યારે ઘણા ઇન્સાનને ડિસએપોઇન્ટમેન્ટ્સ આવે છે, ડિસસેટિસ્ફેક્શન આવે છે. પછી એમાંથી એન્ઝાયટીમાં ચાલ્યા જાય છે ઇન્સાન. અને એ દરમિયાનમાં એ લોકો જોબ્સ કરતા હોય છે, મેરિડ લાઈફમાં હોય છે, પ્રોફેશનમાં હોય છે, કેરિયરમાં હોય છે, ફેમિલી અને ફ્રેન્ડ સાથે વસતા હોય છે. તો એવા બધા એ લોકોના જે નેગેટિવ એક્સપિરિયન્સીસ હોય છે, એ લોકોને એવી ફિલિંગ આપે છે કે દે આર લોસ્ટ ઇન લાઈફ. ઘણીવાર આવા ઇન્સાનને થાય છે કે હું શું કરવા આવ્યો છું આ જિંદગીમાં. તો એ લોકો એપેથેટિક થઈ જાય છે. એ લોકોને લાઈફમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી હોતું, કાંઈ એન્થુસિયાઝમ નથી હોતું આવા ઇન્સાનને. તો આવા ઇન્સાનને પછી લાઈફમાં સ્ટેગ્નન્સી આવી જાય છે. એ લોકોમાં કાંઈ ગ્રોથ નથી હોતું, કાંઈ ડેવલપમેન્ટ નથી હોતું. પછી શું થાય છે? એ લોકોમાં લેક ઓફ કોન્ફિડન્સ આવે છે અને પછી સેલ્ફ એક્સેપ્ટન્સ એ લોકો લૂઝ કરે છે. પોતાની હવે સમજે છે કે આઈ એમ ગુડ ફોર નથિંગ. તો આવા માણસો જે હોય છે એ લોકોની લાઈફ બહુ મિઝરેબલ હોય છે. શું કામ મિઝરેબલ હોય છે? કારણ કે દે લેક ડિરેક્શન ઇન લાઈફ. જો લાઈફમાં ડિરેક્શન નહીં હોય તો કોઈ પણ ઇન્સાનની લાઈફ મિનિંગલેસ થઈ જશે. તો દરેક ઇન્સાનની ખ્વાહિશ શું હોય છે, આપણા બધાની ખ્વાહિશ શું હોય છે લાઈફમાં, કે આપણે કાંઈ કોન્ટ્રીબ્યુટ કરીએ, સમથિંગ બિગર દેન અવર લાઈફ. આપણી એક ખ્વાહિશ હોય છે દરેક ઇન્સાનમાં કે હું કાંઈ મોટું કરું. મારી ફેમિલી હોય કે કોમ્યુનિટી હોય કે સોસાયટી હોય કે દુનિયામાં હું કાંઈ એવું કાંઈ મોટું કરું, મારાથી કાંઈ મોટું કરું. એ આપણી ઇન્સાનની ખ્વાહિશ હોય છે. તો એ ખ્વાહિશ હોય છે તો એને મિનિંગફુલ લાઈફ કહે છે, લાઈફ ઓફ પર્પઝ. એ કંઈક કરવા આવ્યો છે દુનિયામાં, એને એમ થાય છે. તો તમે ઇસ્લામિકલી જોશો, પર્પઝ ઓફ લાઈફ શું છે? અલ્લાહ કહે છે ટુ વર્શિપ ગોડ, ટુ પ્લીઝ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, અને ટુ ફોલો ઓલ અલ્લાહ્સ કમાન્ડ ઇન ધ કુરાન. આ આપણી લાઈફની પ્રાયોરિટી હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું ડેસ્ટિનેશન શું છે. આપણે જાણીએ છીએ કે ડેસ્ટિનેશન આપણું આખિરત છે. તો હવે આ અલ્લાહનું જે છે પર્પઝ ઓફ લાઈફ, ટુ વર્શિપ અલ્લાહ, એને આપણે કેવી રીતના હાર્મોનાઇઝ કરીએ, કે આપણે ડિસ્કવર કરીએ કે આપણે આ દુનિયામાં છે, આપણો પર્સનલ પર્પઝ ઓફ લાઈફ પણ છે. તો કેવી રીતના એને રિકન્સાઇલ કરીએ, હાર્મોનાઇઝ કરીએ, એના ઉપર આજે આપણે થોડો ડિસ્કસ કરશું. તો આપણું ફોકસ હશે ટુ ફાઇન્ડ ધ ટ્રુ નોર્થ. આપણને જે આપણું ટ્રુ નોર્થ મળશે તો આપણે ઇટ વિલ લીડ અસ ટુ પર્પઝ.
અને જો પર્પઝ તમને મળશે તો તમારી લાઈફ મિનિંગફુલ થશે. અને આ એક્વાયર કરવા માટે ચેલેન્જીસ હોય છે લાઈફમાં, ખાસ કરીને યંગ જનરેશનમાં. એ પણ આપણે ડિસ્કસ કરશું. અને બીજું છેલ્લું, આપણે સ્ટ્રાઇવ કરીએ હંમેશા આપણી લાઈફમાં ટુ પ્લીઝ ગોડ, ટુ અચીવ ધ બેસ્ટ પોસિબલ ઇન ધીસ લાઈફ ફોર આફ્ટર લાઈફ. એ આપણું પર્પઝ હોવું જોઈએ લાઈફમાં. એ આપણી લાઈફ કેવી રીતના આપણે જીવે છે આ દુનિયામાં, એને કેવી રીતના આપણે હાર્મોનાઇઝ કરીએ આ અલ્લાહનું જે પર્પઝ છે એના ઉપર. તો હવે સવાલ આવે છે, હાઉ ટુ ફાઇન્ડ યોર ટ્રુ નોર્થ. આપણે જોઈએ છે અગાઉના ટાઈમે કંપાસ હતું મેગ્નેટલી, એ ડિટરમિન કરતું હતું નોર્થ. તો અગાઉના જે શિપ્સ હતી ત્યારે એરોપ્લેન્સ તો ના હતી, તો શિપના કેપ્ટન બધા જોતા હતા કે હવે નોર્થ આ બાજુ છે, તો એનું બેરિંગ જ્યાં એને જાઉં છે એનું બેરિંગ રાખતો હતો એ, તો એને એનું ડિરેક્શન મળતું હતું. તો કોમ્પાસ ઇઝ ધ વેરી હેલ્પફુલ થિંગ ઇન લાઈફ. આપણા બધામાં કંપાસ છે. એટલે આપણે કહીએ કે વી ઓલ હેવ ટુ ફાઇન્ડ અવર ટ્રુ નોર્થ. બધા પાસે આપણું ટ્રુ નોર્થ છે એ આપણે ગોતવાનું છે. તો આપણી પાસે 4 એવા ટ્રેક્સ છે કે જે આપણને મદદ કરી શકે છે કે આપણું ટ્રુ નોર્થ શું છે. પેલું તો દરેક ઇન્સાન પાસે એની કોર વેલ્યુઝ હોય છે. કોર વેલ્યુઝ લાઈફમાં દરેક ઇન્સાન પાસે હોવી જોઈએ. તમને દાખલા આપીશ તો વધારે સમજ પડશે. એવા બીજા ઇન્સાન હોય છે જે બહુ કરેજિયસ હોય છે. એ લોકો કોઈ પણ ફિયર્સ ફેસ કરી શકે છે, કાંઈ પણ રિસ્ક લાઈફમાં લઈ શકે છે. બીજા હોય છે જે લોકો પાસે પરસિવરન્સ હોય છે. પરસિવરન્સ એટલે એ લોકો પાસે જે કીપ ઓન ગોઈંગ. કાંઈ પણ ઓબ્સ્ટ્રક્શન આવશે લાઈફમાં, કાંઈ પણ એડવર્સિટી લાઈફની આવશે, તો એ લોકો મક્કામ હોય છે કે હું કન્ટિન્યુ કરીશ અને આઈ વિલ રીચ માય ગોલ. ત્રીજું જે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં હું ડિટેલમાં ડિસ્કસ કર્યો હતો, પેશન્સ. આ એક વેલ્યુ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે જે ઇન્સાન પાસે હોય તો. અને ગ્રેટિટ્યુડ. હંમેશા હર હાલમાં આપણે ખુદાનો શુકર કરે, એને એપ્રિશિએટ કરે કે આપણે દર સેકન્ડે આપણે બ્રીથ કરીએ છીએ. તો આ ગ્રેટિટ્યુડની એપ્રિસિએશન જો લાઈફમાં હશે તો એ ઇન્સાનનું બહુ પોઝિટિવ આઉટલુક હશે ને એનામાં હંમેશા ખુશી હશે, કારણ કે હી ઓલવેઝ સો ગ્રેટફુલ. તો આ પેલું છે, એ દરેક ઇન્સાનમાં કોર વેલ્યુ હોવી જોઈએ, એ તમને ગોતવાનું છે. બીજું છે, ઇન્સાન પાસે પ્રિન્સિપલ્સ હોવા જોઈએ લાઈફમાં. દાખલા તરીકે ઓનેસ્ટી છે, એકાઉન્ટેબિલિટી છે, રિસ્પેક્ટ છે, ટુ ટ્રીટ ઓલ વિથ ડિગ્નિટી એન્ડ કાઇન્ડનેસ. આ પણ એક જાતની પ્રિન્સિપલ હોવી જોઈએ ઇન્સાનમાં. ઘણા ઇન્સાન પાસે લર્નિંગનું બહુ હોશ હોય છે કે એને થાય કે હું કાંઈક ને કાંઈક દરરોજ શીખું કે મારામાં સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ આવે. તો આ છે પ્રિન્સિપલ. ત્રીજું જે છે એ પેશન. દરેક ઇન્સાન પાસે કંઈક એવી વસ્તુ હશે, અને આ નેચરલ છે, આપણને ગોતવાનું છે કે એને એક્સાઇટ કરતું હશે લાઈફમાં, એનામાં સ્પાર્ક્સ લઈ આવતું હશે, એને કંઈ મોટિવેટ કરતું હશે, અને એ ઇન્સાન ઇઝ રેડી ટુ ગીવ ઓલ હિઝ ટાઈમ એન્ડ એફર્ટ્સ એ વસ્તુ માટે જે એનામાં એને એક્સાઇટ કરતું હશે. એને પેશન્સ કહેવાય છે. પેશન, કંઈક એની પેશન છે એનામાં, એને કંઈક કરવું છે. તો આપણે જોશું કે ઘણા માણસો પાસે પેશન કેવી રીતના આવે છે. ચાઇલ્ડહુડમાં અમુક બચ્ચાઓને તમે જોશો કે બહુ મિકેનિકલ માઇન્ડેડ હોય છે. તમે એને લેગો આપશો તો કાંઈ પણ તમને એસેમ્બલ કરી દેશે વિધિન નો ટાઈમ. અમુક બચ્ચા નાનપણમાં તમે જોશો તો મેડિકલ ઓરિએન્ટેટેડ હોય છે, સ્ટેથોસ્કોપ લઈને ફરતા હોય છે આખો દિવસ. દેટ ઇઝ ધેર ઇન્ટરેસ્ટ. ઘણા એવા હોય છે જે લોકોને દે આર ફેસિનેટેડ વિથ ફ્લાઇંગ. એરોપ્લેન જોઈએ તો લોકોને દે આર ફેસિનેટેડ. ઘણા આવા છે ને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં એન્ડ અપ થાય છે લાઈફ. તો આ બધા શું છે? આ બધા ઇન્ટરનલ સેન્સ ઓફ ડિરેક્શન છે ઇન્સાનમાં. આ આપણું કોમ્પાસ છે કે જે આપણને ગોતવાનું છે. તો કેવી રીતના આપણે ગોતી શકીએ? સેલ્ફ રિફ્લેક્શન. તમે એડલ્ટ લાઈફમાં જો તમને હજી પર્પઝ ના મળ્યું હોય, તમે સેલ્ફ રિફ્લેક્ટ કરો. એટલે શું કરો? તમે એક્ઝામિન કરો, તમારા પોતાને ઇવેલ્યુએટ કરો. તમારા પાસે એજ્યુકેશન હશે, તમે એક્સપિરિયન્સ હશે લાઈફમાં કાંઈ ને કાંઈ, ઇવેલ્યુએટ કરો, એક્ઝામિન કરો પોતાના બિહેવિયર્સને, તમારા પર્સપેક્ટિવ્સને,
તમારા વેલ્યુઝને, તમારા પ્રિન્સિપલ્સને તમે જુઓ કે તમારું પેશન ક્યાં છે. તમને ખુદા કાંઈ ને કાંઈ આપ્યું હશે, આમ જ નહીં મોકલાવે તમને દુનિયામાં, કારણ કે યુ હેવ ટુ અર્ન એ લિવિંગ એન્ડ યુ હેવ એ પર્પઝ ઇન લાઈફ. જો આ તમે બધું એલાઇન કરશો, જે હું થઈ ગયું આ વેલ્યુઝને, પ્રિન્સિપલ્સને, પેશન, એને એલાઇન કરશો ને જે ડિસિઝન ઉપર તમે આવશો કે હવે મને આ કરવું છે, પછી એને ફોલો કરો. ઇવન ઇફ યુ ફેસ ચેલેન્જીસ, ઇવન ઇફ યુ ફેસ ડિસ્ટ્રેક્શન્સ, એને પછી તમે ફોલો કરો તો તમારું ટ્રુ નોર્થ તમને મળશે. and it will take you forward in life. તો your life has a value. કોઈ એમ નથી કે કોઈ ઇન્સાનની વેલ્યુ નથી. You just have to find your true north. અને જો તમને તમારી વેલ્યુ ખબર નહીં પડે તમારી જિંદગીમાં, તો તમે બીજા માણસોની વેલ્યુ ઉપર તમારી જિંદગી કાઢતા હશો, અને આ બહુ જનરલી અનહેલ્ધી લાઈફ થઈ જશે તમારા માટે. જિંદગી તમારી બહુ ડિફિકલ્ટ થઈ જશે. તો આ ત્રણ વસ્તુ જે હું કહી ગયો, એ પછી ચોથું જે છે એ સેટ ગોલ્સ. આ બધું તમે જો એલાઇન કરી નાખ્યા, વેલ્યુ, પ્રિન્સિપલ્સ અને પેશન, એને એલાઇન કરી નાખ્યા જે તમને કરવાનું છે, તો પછી તમારો ગોલ સેટ કરો. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ સેટ કરો. હવે તમને ક્યાં જવું છે લાઈફમાં, ટુ એકોમ્પ્લિશ અકોર્ડિંગલી વિથ યોર કોર વેલ્યુઝ, પ્રિન્સિપલ્સ એન્ડ પેશન. તો આ છે હાઉ ટુ ફાઇન્ડ યોર ટ્રુ નોર્થ. તો હવે ટ્રુ નોર્થ આપણને લઈ જશે પર્પઝ ઉપર. તો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? લાઝિમ કાંઈ પર્પઝ છે લાઈફનો? હું બોલી ગયો સ્ટાર્ટિંગમાં. એક્ઝામ્પલ આપું, ઘણાની લાઈફમાં થાય છે મને ખાલી હેપીનેસ ખપે છે, બસ ખાલી હેપીનેસ ખપે છે, કોઈ જાતની સફરિંગ પણ નથી જોતું, વિચ ઇઝ નોટ પોસિબલ. બીજાનું હોય છે દે વોન્ટ ટુ સર્વ અધર્સ. લોકોમાં એવી હોય છે ઇનબિલ્ટ કે મને બસ આ દુનિયામાં સર્વિસ આપવું છે. બીજા હોય છે જે લોકોને ફુલફિલમેન્ટ મળે છે સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનીમાંથી, એ લોકોને સ્પિરિચ્યુઅલ લાઈફ લેવી છે. દેટ ઇઝ ધેર પર્પઝ ઇન લાઈફ. તો આ રિયલાઇઝેશન ઓફ પર્પઝ તમને કેવી રીતના આવશે? ઘણા માણસોને એક્સપિરિયન્સથી આવે છે લાઈફમાં. પછી એ લોકો રિયલાઇઝ કરે છે હવે મને આ કરવાનું છે, એક્સપિરિયન્સ થઈ ગયો એ લાઈફમાં. ઘણાઓને એજ્યુકેશન મારફતે આવે છે. ભણતા ભણતા એ લોકોને થાય છે મારો ઇન્ટરેસ્ટ હવે અહીંયા છે, મારે આ કરવું છે આ દુનિયાનું, મારી લાઈફ. એજ્યુકેશન મારફતે તમને આવી શકે છે. ઘણા માણસો, તમે નવાઈ પાડશો, ઘણા માણસો એટલા બીમાર પડે છે અને સડનલી દે રિયલાઇઝ કે હવે મને આ કરવાનું છે લાઈફમાં. બીમારીમાંથી પણ પર્પઝ આવી શકે છે, એમ સ્ટડીઝ કહે છે. પોવર્ટીમાંથી પણ આવી શકે છે. આપણે ઘણી વાર રિયલાઇઝ કરીએ છીએ કે ઘણા માણસો એવી પોવર્ટીમાં હોય છે ને દે રીચ ધ હાઈએસ્ટ સ્ટેજ ઓફ લાઈફ, આઈધર પછી એજ્યુકેશનમાં હોય, પ્રોફેશનમાં હોય કે વેલ્થમાં હોય, કારણ કે હી હેઝ ડિસ્કવર્ડ હિઝ પર્પઝ. ઘણા માણસો સફળ થાય છે રેસિઝમમાં, ઇનજસ્ટિસમાં. પછી લોકોને થાય છે કે હવે મને આ કરવાનું છે લાઈફમાં, હું અંધારામાં હતો. ઘણા માણસો પાસે ક્રિએટિવિટી હોય છે, ત્યારે એ લોકોની રિયલાઇઝેશન આવે છે. તો આ ખાસ તમને જો પર્પઝ ઓર્ગેનિકલી ગોતવું હોય તમારી લાઈફમાં, તો સેલ્ફ રિફ્લેક્શન છે. અને દરરોજ કે વીકમાં 2 કે 3 કે 4 વાર તમે શાંત બેસીને 10-15 મિનિટ વિચાર કરશો, સેલ્ફ રિફ્લેક્ટ કરશો, તો તમને કાંઈ ને કાંઈ લાઈફમાં છૂટશે. તો બધા હ્યુમન બિંગ પાસે પર્પઝ છે લાઈફમાં, કારણ કે અલ્લાહે કોઈને ઇન્સાનને કાંઈ ને કાંઈ ટેલેન્ટ આપ્યો છે, સ્કિલ આપ્યો છે, ગિફ્ટ આપ્યો છે, કાંઈ હુનર આપ્યો હશે એની લાઈફમાં, કારણ કે હી હેઝ ટુ હેવ એ લિવિંગ. તો એ ડિસ્કવર કરશે એનું પર્પઝ. પણ પર્પઝ ડિસ્કવર કરવું ઇઝ એન ઓન ગોઈંગ જર્ની. એવું નથી કે તમને એક દિવસમાં મળી જશે. તમને એને એક્વાયર કરવા માટે તમારો માઇન્ડસેટ એડજસ્ટ કરવો ખપશે, ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ. તમને એસેસ કરવું ખપશે, તમારા સ્ટ્રેન્થ શું છે, તમારા સ્કિલ્સ શું છે, તમારી એબિલિટી શું છે, તમારી પોસિબિલિટી શું છે, આ બધું તમને એસેસ કરવું ખપશે પોતાને. એના બેનિફિટ શું છે? જો તમે આ કરો ને તમારી લાઈફમાં તમને પર્પઝ મળ્યું, તો બેનિફિટ શું છે પર્પઝનું? ઇટ વિલ હેલ્પ યુ ટુ પ્રાયોરિટાઇઝ યોર ટાઈમ ઇન લાઈફ. તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય પછી લાઈફમાં. તમને ઇન્ક્રીઝ ફુલફિલમેન્ટ મળશે લાઈફમાં, અને હેપીનેસ આવી જશે તમારામાં. ત્રીજું જે છે, સેન્સ ઓફ ડિરેક્શન આવશે. હવે તમને ખબર છે તમે ક્યાં જઈ રહ્યા છો દુનિયામાં. તમે ગુમરાહ નહીં થાઓ. અને તમારા માટે જનરલી ડિસિઝન મેકિંગ વિલ બી વેરી ઇઝી ઇફ યુ હેવ ડિસ્કવર્ડ યોર પર્પઝ. તો હવે જો તમે એલાઇન કરશો તમારી વેલ્યુઝને તમારા ગોલ્સ સાથે,
તો તમારો રિયલી પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે ઇન ધ વર્લ્ડ. એની આપણી ખ્વાહિશ હોય છે કે આપણે કાંઈ કરીને જાય આ દુનિયામાં. તો હવે જનરલી ઘણા માણસોને ડિફિકલ્ટ લાગે છે પર્પઝ ગોતવું, ખાસ કરીને યંગ જનરેશનને. એ લોકોને ડિફિકલ્ટ લાગે છે કે પર્પઝ કેવી રીતના ગોતવું, કારણ કે હમણાંના ટાઈમમાં આપણે જે રહી રહ્યા છીએ, આપણી પાસે એટલા બધા ચોઇસીસ છે ને એટલા બધા ઓપ્શન્સ છે આપણા કેરિયરમાં કે આપણી પર્સનલ લાઈફમાં. તો શું થાય છે, ડિસિશન પેરાલાઇસિસ આવી જાય. એ લોકો ડિસાઇડ નથી કરી શકતા કાંઈ. આ એક પ્રોબ્લેમ છે. બીજું છે, આજના જનરેશનમાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કલ્ચર છે. એ લોકો દે આર ડ્રીવન બાય ટેકનોલોજી એન્ડ કન્ઝ્યુમરિઝમ. તો એ લોકોને ડિફિકલ્ટ થાય છે લોંગ ટર્મ ગોલ સેટ કરવું. એ લોકોનો ઇમિડિયેટ ફોકસ હોય છે ઓન રિવોર્ડ. આજે મને શું મળશે. તો પર્પઝ ગોતવું ઇઝ એ પ્રોસેસ. પેશન્સ હોવું જોઈએ. યુ હેવ ટુ ડિસ્કવર ઇટ બિકોઝ યુ નો યુ હેવ એ ડેસ્ટિનેશન. ને તમને ખબર છે તમારું ડેસ્ટિનેશનનો એન્ડ શું છે, એન્ડ યુ વોન્ટ ટુ રીચ ધેર ઇન એ નાઇસ પ્રોપર વે. અને ત્રીજું જે અટકાવે છે માણસોને જે અટકાવે છે પર્પઝ ડિસ્કવર કરવાનું, એ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા ઇઝ વેરી ગુડ ઇફ યુ લર્ન ફ્રોમ ઇટ, બટ ઇટ ઇઝ રિયલી વેરી બેડ, ઇટ કેન રૂઇન યુ. તો આ સોશિયલ મીડિયા અને મોટા મોટા જે બિલબોર્ડ્સ હમણાં આપણે જોઈએ છે, અગાઉની આપણી લાઈફમાં ના હતા, ઘણીવાર આપણને ડિસ્ટોર્ટેડ વ્યૂ આપે છે આપણો સક્સેસનું અને આપણી હેપીનેસનું ડિસ્ટોર્ટેડ વ્યૂ આપે છે. તો શું થાય છે, યંગ જનરેશનને અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન આવી જાય છે. આ એક બીજો પ્રોબ્લેમ છે. અને ચોથો પ્રોબ્લેમ છે, વર્લ્ડ વાઇડ આ પ્રોબ્લેમ છે, ઇકોનોમિક અનસર્ટનિટી. ઇકોનોમિક અનસર્ટનિટી એટલે તમે જુઓ છો જીઓ પોલિટિકલ ટેન્શન્સ કેટલા છે લાઈફમાં હમણાં, અને વધતા જાય છે. ક્રાઇસિસનું, વોર્સનું, કોન્ફ્લિક્ટ તો વધતી જ જાય છે. આ જીઓ પોલિટિકલ ઇસ્યુઝ છે લાઈફમાં, આપણને બધાને સમહાવ અફેક્ટ કરે છે. અને સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ, એ પણ આપણને બધાને સમહાવ અફેક્ટ કરે છે. તો આને કેવી રીતના આપણે ઓવરકમ કરી શકીએ. આ યંગ જનરેશનને આવા જો ઇસ્યુઝ આવે લાઈફમાં, તો કેવી રીતના એ લોકો ઓવરકમ કરી શકે આને. પેલું છે કે દે હેવ ટુ બી ઇનોવેટિવ. આજકાલના યંગ જનરેશન બહુ ઇનોવેટિવ છે. તો દે હેવ ટુ કમ આઉટ ઓફ ધેર કમ્ફર્ટ ઝોન એન્ડ ડિસ્કવર ન્યૂ લાઈફ, કે શું છે બારે. બીજું છે, એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એ લોકો ટ્રુલી એ લોકોને વોટ આર દે પેશનેટ અબાઉટ, એ તો ડિસ્કવર કરવું પડશે એ લોકોને. ત્રીજું છે કે દે હેવ ટુ ટ્રાવેલ અ લોટ, મીટ પીપલ, એક્સપોઝ ટુ ન્યૂ આઈડિયાઝ. ગુજરાતીમાં કહેવત છે ને કે ફરે એ ચરે, એ આપણને કરવાનું છે. એનાથી શું થશે, તમારું જે પર્સપેક્ટિવ છે ને એ બ્રોડન થશે. તો ઇટ વિલ ગીવ યુ મોર એનલાઇટનમેન્ટ ઇન લાઈફ. અને ત્રીજું જે છે કોમ્યુનિટી સર્વિસ છે અને વોલેન્ટરી વર્ક છે. એક વખત હું અહીંયાથી પણ બોલી ગયો હતો, એક મારું લેક્ચર હતું નજરાનાનું, એના પર હું તમને કહી ગયો હતો કે આગા ખાન કોમ્યુનિટીમાં એક કોન્સેપ્ટ છે નજરાનાનો. એ કોન્સેપ્ટ એ છે કે પ્રોફેશનલ માણસો ઇસ્માઇલી કોમ્યુનિટીમાં એ લોકોના ઇમામના ઓર્ડરથી એ લોકોને હ્યુમેનિટીની સર્વિસ દેવાની હોય છે, પણ વિથ એ નિયર. તો હું ઇમામના નામે કરું છું, એ લોકોના હાજરીના ઇમામને કરું છું, અને આ મારી કોમ્યુનિટી માટે હું કરું છું ને મારા માટે કરું છું. એ નિયતથી એ લોકોને પ્રોફેશનલ સર્વિસ દેવી પડે છે. તો એ લોકોને ઘણીવાર અફઘાનિસ્તાનના કોર્નરમાં, આફ્રિકાના કોર્નરમાં સ્કૂલ્સ હોય કે હોસ્પિટલ્સ હોય કે ક્યાંય પણ એ લોકોને મોકલવામાં આવે 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે. તો એ લોકો જ્યારે આ લોકો ત્યાં જાય છે, જેમ હું ડિસ્કવર કર્યો, એ લોકો વहाँ જઈને પર્પઝ ડિસ્કવર કરે. એ લોકોને ખબર પડે છે પ્રોફેશનલ જે સર્જન થઈ ગયો હોય કે કોઈ પ્રોફેસર થઈ ગયો હોય, અને એ જઈને તોય પણ હી હેઝ ટુ ગો એન્ડ ગીવ સર્વિસ ટુ હ્યુમેનિટી. એ લોકોને ત્યારે એ લોકોને પર્પઝ આવે છે લાઈફમાં, કોમ્પેશનનો, એમ્પથીનો, ફોર એક્ઝામ્પલ. ત્યારે માણસો આ ડિસ્કવર કરી શકે છે. અને ચોથું જે છે આપણે યંગ જનરેશનને, ભલે એ લોકોને થાય છે ઘણીવાર કે દે નો ઇટ ઓલ, but they really have to seek guidance from elders, from friends, from family and from mentors. કોઈ બધું કાંઈ જાણતો નથી, આપણે બધા એકબીજા પાસેથી કાંઈ ને કાંઈ લાઈફમાં શીખીએ છીએ. તો હવે સ્ટાર્ટિંગમાં હું બોલી ગયો, બિફોર આઈ ફિનિશ, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમારો પર્પઝ છે ટુ વર્શિપ મી ઇન લાઈફ. તો આપણે આને હવે હાર્મોનાઇઝ કરીએ. આપણી પર્સનલ લાઈફ પણ છે, અલ્લાહ શું મીન કરે છે.
તો તમે કુરાનમાં ચેપ્ટર 51 વર્સ 56 અલ્લાહ શું કહે છે? એન્ડ આઈ ડીડ નોટ ક્રિએટ ધ જીન એન્ડ મેનકાઇન્ડ એક્સેપ્ટ ટુ વર્શિપ મી. અલ્લાહ કહે છે કુરાનમાં, તો હું તમને એના માટે લઈ આવ્યો છું દુનિયામાં, વર્શિપ મી. બીજો તમે જોશો કુરાનમાં આયત છે ચેપ્ટર 21 વર્સ 16. અલ્લાહ કહે છે વી ડીડ નોટ ક્રિએટ ધી હેવન્સ એન્ડ ધ અર્થ એન્ડ ઓલ ધેટ ઇટ ઇઝ બિટવીન ધેમ ફોર એ મિયર પ્લે. અલ્લાહ કહે છે કુરાનમાં, આ બે નાની આયત છે પણ બહુ પાવરફુલ આયત છે. અલ્લાહ આપણને ઈશારો આપે છે કે તમારો પર્પસ છે કાંઈ લાઈફમાં તમે ડિસ્કવર કરો. આ બે આયતમાંથી અલ્લાહ આપણને ઈશારો આપે છે. તો આપણે કેવી રીતના આ રિકન્સાઇલ કરીએ આપણું જે વર્શિપ ઓફ ગોડ છે અને આપણી જે પર્સનલ લાઈફ છે આ દુનિયામાં? તો કોન્સેપ્ટ ઓફ વર્શિપ આપણને સમજવાનું છે. ઇસ્લામમાં બહુ બ્રોડ છે. ઇટ ઇઝ મોર દેન જસ્ટ રિચ્યુઅલ એન્ડ રિલિજન એન્ડ રિલિજિયસ એક્ટ્સ. That is, worship is a very broad term in Islamic perspective. તો worshiping God and discovering personal purpose ને આપણે હાર્મોનિયસ આવી રીતના કરીએ છીએ કે આપણે કાંઈ પણ કામ દુનિયામાં કરીએ છીએ, કોઈ પણ કામ આપણે કરીએ છીએ તો અલ્લાહના નામથી શરૂ કરીએ છીએ, એ તો છે જ. પછી આપણે જે કામ કરતા હશું દુનિયામાં અલ્લાહનો ગાઈડન્સ આપણે માંગીએ છીએ, નથી માંગતા? અલ્લાહનો ગાઈડન્સ માંગીએ છીએ આપણે એટલા બધા ક્લેવર નથી લાઈફમાં, આપણે હંમેશા અલ્લાહનું ગાઈડન્સ જોઈએ છે. અને આપણે એમ કરીએ છીએ કે અલ્લાહની ખુશી છે આમાં, જે હું કાંઈ કામ કરું છું, જે પણ હોય, બિઝનેસમાં હોય, પ્રોફેશનમાં હોય, જે પણ તમારી લાઈફમાં. હા, અલ્લાહ કહે છે આ તમારું મોરલ કમ્પાસ છે, મોરલ કમ્પાસ છે તમારું. યુ શુડ નો વોટ ઇઝ રાઇટ ફ્રોમ રોંગ ઇન યોર ડેઇલી લાઈફ. આપણે ફક્ત રિચ્યુઅલ્સ ને રિલિજિયસ એક્ટમાં બિઝી થઈ જાય અને પછી આપણી ડેઇલી લાઈફમાં આપણામાં રાઇટિયસનેસ ના હોય, તો ધેટ ઇઝ વોટ અલ્લાહ ડઝન્ટ લાઇક ઇટ. તમારી પ્રેક્ટિકલ લાઈફમાં તમે એવી રીતના કરો કે તમારામાં રાઇટિયસનેસ હોય. એક્ઝામ્પલ્સ તમને આપું. આજે એજ્યુકેશન છે, એમાંથી કેરિયર્સ થાય છે ઇન્સાનનો. તો આપણા પ્રોફેટ પીસ બી અપોન હિમ ખાસ રેકોમેન્ડ કરી ગયા છે કે તમને એજ્યુકેશન માટે ચાઇના સુધી જવું હોય તો તમે જાજો. શું કામ? કારણ કે એજ્યુકેશન મારફતે તમને રીઝનિંગ આવશે, તમારામાં ઇન્ટેલેક્ટ આવશે, તમારામાં રેશનાલિટી આવશે. આ એક ગ્રેટ પાવર છે તમારા પાસે. અગેન્સ્ટ વોટ? અગેન્સ્ટ ઇગ્નોરન્સ એન્ડ અગેન્સ્ટ શૈતાન. ઇટ્સ પાર્ટ ઓફ વર્શિપ. ધીસ ઇઝ વોટ અલ્લાહ ઇઝ ડાયરેક્ટિંગ અસ. બીજું તમે જોશો કે બિઝનેસ હોય, બિઝનેસમેનમાં તમે હો કે તમે કંઈ જોબ કરતા હો તો તમે રોજી કમાવો છો. આ એક જાતની ઇબાદત છે. તમે તમારી ફેમિલીને સપોર્ટ કરવા માટે કરો છો અને એમાંથી તમે ચેરિટી આપશો પ્રોબેબલી. ત્રીજું તમે જોશો તો કોઈ પણ સ્કોલર હશે કે કોઈ ઓર્ડિનરી ઇન્સાન હશે, એનામાં કાંઈ પણ નોલેજ હશે, ઇલ્મ હશે, તો એ શેર કરશે બીજા સાથે. આ એના માટે એક મોટામાં મોટી ચેરિટી કહેવાય ફોર મેનકાઇન્ડ. ચોથું તમે જોશો, જે આપણે ડિસ્કસ કરી ગયા, વોલન્ટિયરિંગ છે. વોલન્ટિયરિંગમાં તમે તમારો ટાઈમ આપો છો વિચ ઇઝ નોન રિટર્નેબલ. પાછું તમને એ ટાઈમ નહીં આવે દુનિયામાં. આ એક મોટી સેક્રિફાઈસ છે તમારી. તો આમાં તમે કોમ્પેશન મળશે અને કાઇન્ડનેસ તમે એક્સપિરિયન્સ કરો છો. તો આ પણ ઇઝ કન્સિડર્ડ એઝ વર્શિપ. તો કોન્સેપ્ટ ઓફ વર્શિપ જે છે ને, જે એમાં ઇન્ટેન્શન હોવી જોઈએ. એટલે ઇસ્માઇલી કોમ્યુનિટીમાં એ લોકોને નિયત કરવું ખપે છે કે હું આ પ્રોફેશનલ કામમાં જે સર્વિસ આપવા જાઉં છું એ મારા ઇલાકાના ઇમામ માટે કરે છે અને હ્યુમેનિટી માટે કરે છે. એટલે નિયત ઇસ્લામમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે તમે જોશો તો અલ્લાહ આપણને પેશન આપ્યો છે, ટેલેન્ટ આપ્યો છે, એબિલિટી આપે છે. ઘણા ભાગે ઇન્સાનમાં કોઈ સ્પેશિયલ ગિફ્ટ આપે છે. આ શું છે? આ અલ્લાહની નેમત છે ઇન્સાન ઉપર. તો આને ધીસ સીમ્સ સેપરેટ ફ્રોમ રિલિજિયસ ટીચિંગ, but it is not separate from religious teaching. It is part of worship that you have to accept and carry on with your life. તો ઇસ્લામમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ઇસ્લામ એન્કરેજીસ બેલેન્સ ઇન યોર લાઈફ. તમારા જે વર્લ્ડલી જે સક્સેસ તમે કરો છો, જે તમને આવશે, ઇટ મસ્ટ એકમ્પની વિથ ગુડ ડીડ્સ, વિથ નિયર. એન્ડ સાથે સાથે યુ શુડ ઓલ્સો ફૂલફિલ યોર સ્પિરિચ્યુઆલિટી. તો કન્ક્લુઝનમાં, એન્ડમાં સ્ટડી સજેસ્ટ કરે છે કે તમારા પાસે જો પર્પસ હશે લાઈફમાં તો એ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે તમારા મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પહેલું. બીજું, તમારા પાસે જો પર્પસ હશે લાઈફમાં તો તમારું
એજિંગ પ્રોસેસ છે ને એ હેલ્ધીયર થશે. તમારી ઇન્ક્રીઝ તમે એક્સપિરિયન્સ કરશો, ઇન્ક્રીઝ લોન્જેવિટી તમારી લાઈફમાં. ધીઝ આર ધ સ્ટડીઝ દે હેવ સેડ. તો જ્યારે ઇન્સાન પાસે કોઈ પણ સેન્સ ઓફ ડાયરેક્શન નથી હોતું, એની પાસે જો કોઈ પર્પઝ નથી હોતું લાઈફમાં, તો બે ચીજ હોય છે. એક તો હી ડઝન્ટ નો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ, વિચ ઇઝ વેરી ડેન્જરસ. યુ હેવ ટુ નો યોર પર્પઝ ઇન લાઈફ. બીજું, એ લોકોને પોતાની વેલ્યુ ખબર નથી. જેના પાસે પર્પઝ નહીં હોય તેને પોતાની વેલ્યુ એને ખબર નહીં પડે આ લાઈફમાં. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણને તૌફીક આપે કે આપણે આપણું પર્પઝને ડિસ્કવર કરી શકીએ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. Asad. Ah,